આ બ્લોગ જોવાની તમને એટલી મજા આવશે જેટલા મજેદાર તમે લોકોએ મને ક્વેશ્ચન પૂછ્યા. બેબી ક્યારે લાવવાનો પ્લાન? હવે જીટુબીની થર્ડ બ્રાન્ચ ગાઈસ સિટીમાં અમારી શોપની ફ્રેન્ચાઇઝી આપો શોપ એક ક્યારે ઓછું કરવું છે. અમદાવાદ જ્યારે આવું ને ત્યારે મારું 10,000 રૂપિયા ઘર એ એક સપનું છે. રેન્ડમલી હું કોકના ઘરે આવીશ. યુગ 2005નું મોડલ છે. લવ સ્ટોરીનો વ્લોગ મેં કીધું છે જ્યારે. સો હેલો નમસ્તે સસ્ત્રીકાલ, કેમ છો? કેડો હાલ કસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેવીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને સી ગાઈઝ, આ તકલીફના લીધે મેં કાલે વ્લોગ નહોતો બનાવ્યો અને આજે મને એવું દુખે છે, બટ નેવર માઇન્ડ. એટલા માટે જ મેં ક્વેશ્ચન એન્ડ આન્સરનો વ્લોગ બનાવીશ એવું કીધું હતું તમને. ક્વેશ્ચન એન્ડ આન્સરની અંદર આ વ્લોગ જોવાની તમને એટલી મજા આવશે જેટલા મજેદાર તમે લોકોએ મને ક્વેશ્ચન પૂછ્યા હશે એવા હું તમને જવાબ આપીશ. બરાબર છે? એટલે ક્વેશ્ચન પૂછ્યા હશે એ હિસાબે અમારો બ્લોગ બનવાનો છે. એટલે હજુ સુધી તો મેં જોયા નથી. વાગી ગયા છે તો બપોરના 1:43 ગાઈસ. શું ટાઈમ છે? 1:43, 1:45 થઈ ગયા છે. બરાબર છે. અને હવે હું જઈ રહ્યો છું અત્યારે દુકાને. ठीक है, सो देखते हैं आज के व्लॉग में कितना मज़ा आने वाला है. वो सब आप लोगों के ऊपर डिपेंड है. लोगों के क्वेश्चंस आप लोगों को आज का व्लॉग मज़ेदार बनाएंगे. लेकिन आज सवार में उठ्यो ने भाई तो आँख नહોતી ખુલતી મારી. હું તો વિચારમાં પડી ગયો. એક આંખે મેં બ્રશ કર્યું આમ કરીને. પછી મેં કીધું આમનું આમ બહાર જતો રહું તો કેવો લોચો પડી જાય. કોકના સામે જોઈ રહ્યો તો એને એમ લાગે હું એને આંખ મારું છું. પછી સાલો ક્વેશ્ચન આન્સર ઊભો થઈ જાય બહુ મોટો મગજમાં. આવું બધું તકલીફો થઈ શકે. એટલે હું વ્યવસ્થિત થયો, શાંતિથી પછી ઘરમાંથી બહાર निकलो. सो चलो लेट्स गो. देखते हैं आज का दिन कैसे, कहाँ और कैसे जाने वाला है. वो तो आज के दिन के लिए कोई मतलब ही नहीं है. लेकिन मतलब ये है कि आज व्लॉग में क्या आने वाला है, क्या क्वेश्चन आपने पूछे है उसका मुझे क्या आंसर देना है. ठीक है, स्टे ट्यून बने रहना. उसके बाद वाली जो क्लिप होगी अब वही होगी जिसमें आपके क्वेश्चन होंगे और मेरे आंसर. मौज करो. સો ગાઈઝ, ચલો ફાઇનલી તમને કીધું હતું એ હિસાબે કે ભાઈ હું સાંજે આન્સર આપીશ બધા જ ક્વેશ્ચન્સનો. અને તમે જે પણ 114 કમેન્ટ છે મારી ગઈકાલના ક્વેશ્ચન એન્ડ આન્સરના વ્લોગમાં, અને જોઈએ છીએ કે કમેન્ટો શું છે એના બધાને મારે જવાબ આપવાના છે. કમેન્ટ છે અજય કરીને છે કોઈ, અજય કાતકિયા. પબ બ્લોગ બટ લોંગ વ્લોગ બનાવો ને યાર વ્લોગ ગમે તે કરીને બનાવું છું. મારે બહુ કામ હોય છે ગાઈઝ. સવારમાં ઉઠીને સાંજ સુધીમાં દરેક વ્યક્તિની જિંદગી પૈસાથી ચાલતી હોય છે. બરાબર છે? શોરૂમ્સ ચલાવવા, વેપારીઝના પેમેન્ટ કરવા, એવરીડે પેમેન્ટ કરવા, આ કામ પેલું કામ, આ ખૂટ્યું છે પેલું ખૂટ્યું છે, આ કરવાનું છે પેલું કરવાનું છે. સો એના વચ્ચે હું ક્યાંક ને ક્યાંક ટ્રાય કરીને હું વ્લોગ બનાવવાનો પ્રયાસ કરું છું. આજે પણ તમને ખબર છે કે હાલત ખરાબ છે, એમ છતાંય હું વ્લોગ બનાવું છું. બીજું છે મજા આવી ગઈ આજના વ્લોગમાં. થેન્ક યુ સો મચ. આવી કમેન્ટો એવરીડે આવે છે જે મને મોટિવેટ કરે છે એના માટે. દર્શનનું કેવું છે કે ઉન્નતિ દીને કયો હવે પાસવર્ડ ફોરગેટ કરીને ચેનલ ચાલુ કરે. એન્ડ મજા આવે છે વ્લોગ જોવાની. કીપ ઇટ અપ. ઉન્નતિના પાસવર્ડ યાદ જ છે, બટ ઉન્નતિનું કેવું એવું છે કે કંઈક સારું બનાવીને આપવું છે. મારે ડેલી વ્લોગ નથી બનાવવા, મારે કંઈક અલગ કરવું છે. બટ સમયાંતરે અત્યારે કોઈ નવરું નથી પડી રહ્યું અને એના વ્લોગની અંદર જવા માટે મારે ઘરે રહેવું પડે એમ છે. તો એ પોસિબલ થાય એવું નથી. એટલે મેં કીધું તું હવે તારું કંઈક વિચાર કે તું એકલી કઈ ચેલેન્જો કરી શકે. થર્ડ છે વેરી નાઇસ વ્લોગ. થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ. કેવલનું કેવું છે અમદાવાદના મણિનગરમાં કાંડ થયો એના માટે શું કહેશો? અમદાવાદના મણિનગરમાં કાંડ, મણિનગર છે કે ખોખરા છે મે બી કદાચ, બટ મેં હમણાં જ રીલ્સ જોઈ આજે બહુ બધી કે એક છોકરાએ એક છોકરાની કંઈક ધક્કો મારવાના કેસમાં છરું મારીને હત્યા કરી નાખી. એમ બહુ સેન્સિટિવ મેટર કહી શકાય આ મેટરને. અને બીજી વસ્તુ એ છે કે યાર સ્કૂલ પર જે વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા હતા એ લોકોએ આક્રોશ બતાવ્યો. જરૂરી છે એ લોકોનો આક્રોશ બતાવવો. પ્રિન્સિપલને, શિક્ષકોને માર્યો એ પણ મેં જોયું. અમુક લોકોનું કહેવું હતું કે એને ત્યાંથી લઈ ના જવાયો સમયે હોસ્પિટલ, એના કારણે આ બધી વસ્તુ થઈ. અમુક લોકો આવી બધી વસ્તુઓ મેં જોયું છે ક્યારેક કોઈક જગ્યાએ કે ક્યાંક રસ્તા પર એક્સિડન્ટ થયો હોય ને તો મારી ગાડીમાં લોહીના ડાઘ પડી જશે, હું એને ગાડીમાં ના બેસાડી શકું. આવા લોકો મેં જોયા છે. સો ભાઈ ડાઘ કરતાં કોકની જિંદગી વધારે મહત્વની છે. પહેલી વસ્તુ આ છે. બીજી વસ્તુ કે 8મા ધોરણના વિદ્યાર્થીની અંદર આવો વિચાર આવ્યો એ બહુ મોટી વાત છે. થઈ ગયું છે એ બહુ દુઃખદ છે, પણ કેમ થયું છે અને હવે કેમ નહીં થઈ શકે એના માટેના પ્રયાસ કરવા સૌથી વધારે જરૂરી છે. સ્કૂલ પ્રશાસનને સખત પગલાં લેવા જોઈએ આ બાબતની અંદર, મારા ખ્યાલના મુતાબિક જો હું તમને કહેવા જાઉં તો. બીજી વસ્તુ
કે વાલીઓને સૌથી વધારે કેર કરવી જોઈએ કે એ સ્કૂલમાં છરી લઈને કઈ રીતે ગયો. કેમ કે મેં કોઈક બાનો વિડીયો જોયો હતો, એ તો છોકરો છે તો કરે, અમે શું કરીએ, અમને ના ખબર હોય એને લઈ જાઓ, મને પોલીસ સ્ટેશન ના લઈ જાઓ. બટ મારા ખ્યાલથી અમે 1 થી 10 માં હતા ને ત્યાં સુધી તો અમારા ઘરેથી જ અમારી બેગ ભરતા અથવા અમે જતા ને તો બેગ ચેક કરતા, કેમ કે ત્યારે મોબાઈલ નહોતા અને કે કદાચ છોકરો ઘરથી મોબાઈલ ચોરી છુપે લઈ નથી જતો ને, આવું બધું કરતા. એ વખતની વાત કરું છું. ત્યારે શું છે, યો બનવાનું કલ્ચર થઈ ગયું છે કે મારો છોકરો આમ, મારો છોકરો તેમ. પણ તમારો છોકરો એ આડમાં કયા કાંડ કરે છે ને તમને ખબર હોવી ખૂબ જરૂરી છે. બહુ બધા લોકો, બહુ ફેમિલી મારા બ્લોગ જોવા છે ને એટલા માટે હું તમને આ બધું કહું છું. ખાસી વખત આવી વસ્તુ મારા દુકાને બી બની છે કે કેટલાય છોકરાઓ સાયકલ લઈને આટા મારતા હોય છે, દુકાન સામે જોઈ રહ્યા હોય છે. તો હું એ વખતે કહું છું, એક વખત એક વિદ્યાર્થી બી આવ્યો હતા અને એના પપ્પા બી આવ્યા હતા. મેં એનો બ્લોગ લીધો હતો અને પછી મેં બ્લોગ ક્લિપ નહોતી મૂકી, ડિલીટ મારી દીધી હતી. બટ એને કંઈ આવડતું જ નહોતું. 8મા ધોરણમાં 9મા ધોરણમાં હતો મે બી, એને ઘડિયા જ નહોતા આવડતા. ભણતા છોકરાને ઘડિયા ના આવડતા હોય. મને હવે એમ થઈ ગયું છે ને કે પહેલી વસ્તુ તો તમારે બહુ કંટ્રોલ રાખવો જોઈએ. અમુક મારધાડવાળી વસ્તુઓથી દૂર રાખો. પછી બહુ બધી વસ્તુ છે તમારા છોકરા પર કંટ્રોલ રાખવા માટે. છોકરો છે તો એને એક લિમિટેશનની અંદર રાખો. છૂટ આપો ક્યારે, જ્યારે તમને એટલો વિશ્વાસ થઈ જાય ને કે ના, આ ના કરે, આના લક્ષણ આવા નથી, ત્યારે. બટ જો એની સંગત એવી છે તો એને થોડો દૂર રાખો. અને સ્કૂલની અંદર આટલી બધી વસ્તુ ગઈ, સ્કૂલવાળા લોકો આટલી ફીસ લે છે, દિવસે દિવસે સ્કૂલની ફીસ વધે જ છે, બરાબર? તો રાખો ભાઈ. બહુ મોટા મોટા મોલની અંદર છે, બહુ મોટી મોટી એરપોર્ટ છે, જગ્યાઓ છે, એ જગ્યાએ સેન્સર્સ મૂક્યા છે. તમે એટલી ફીસ લો છો, તમારે સેન્સર્સનો ખર્ચો એક જ વખત કરવાનો છે કે કોઈ હથિયાર અંદર ના આવે. આ છરી આવી ગઈ, સ્કૂલ બેગ કોઈ તપાસવાનું નથી, પણ એટલું કમ્પલસરી કરો કે વિદ્યાર્થીઓને એની અંદર થઈને ચાલવું જરૂરી છે. કંઈ પણ ધારદાર વસ્તુ હશે તો ખબર પડશે, કોઈ હથિયાર હશે તો ખબર પડશે. તમને શું ખબર પડે? કેમ કે હજારો છોકરાઓ સ્કૂલની અંદર આવતા હોય, તો તમે કમસે કમ ગેટ રાખ્યો છે, એની જગ્યાએ મોટો સેન્સર ગેટ રાખી શકો કે જેનાથી તમને ખબર પડે કે કોના બેગમાં શું આવ્યું છે. કદાચ કોઈક લુખા તત્વો કે કોઈ એવા વ્યક્તિઓ કોઈક છોકરાઓની બેગમાં કંઈક મૂકીને અંદર છોકરાઓને જવા દે, પાછળથી એન્ટ્રી મારીને એમની બેગમાંથી કંઈક કાઢશે ને આવું કરશે, ત્યારે તમે ક્યાં જશો? ત્યારે તમે કયા છોકરાને ગોતશો કે કયા છોકરાની અંદર આવ્યું? રાખો આવા ગેટ્સ, રાખો એ ગેટ્સ પર સીસીટીવી. જ્યારે બી કોઈક છોકરો એન્ટર થશે એની અંદરથી ડિટેક્ટ થશે એટલે તાત્કાલિક તમને સાયરન મળશે, તાત્કાલિક તમને નોટિફિકેશન આવશે, તાત્કાલિક તમને ખબર પડી જશે કે આના બેગની અંદર કઈ એવી નોખેલી ચીજ છે, એવી કોઈ હથિયારવાળી વસ્તુ છે. આ બધું તમે કરી શકો છો, કેમ ના કરી શકો? અને શેમ ઓન ધેટ ટીચર્સ કે જે લોકોને ખબર હતી કે છોકરો ઘાયલ છે એમ છતાં એ લોકો હોસ્પિટલ ના લઈ ગયા. જો તમે છોકરાઓને ભણાવવાનો નથી આવડતું તો મારવાનો, એમને એમના પેરેન્ટ્સની જેમ લડવાનો બધો હક ધરાવો છો, તો આવી સિચ્યુએશનમાં એની બાજુમાં એને જોડે લઈને હોસ્પિટલ જવાનો પણ હક તમારો જ છે, ફરજ તમારી જ છે. સો બહુ જ ખોટું. મેં તો બહુ રીલ જોઈ ભાઈ, મને એમ થયું કે એ ફેમિલી પર શું વીતી હશે જેનો છોકરો 10મા ધોરણમાં કે 8મા ધોરણમાં હતો, મને યાદ નથી, એની અંદર ભણતું છોકરું. એટલે યાર 15 વર્ષનો થયો યાર, 13-15 વર્ષના છોકરાઓના મગજની અંદર આવા વિચાર આવે છે ક્યાંથી? તમે એ વિચારો. ખરેખર ભણતર પણ જૂનું જ સારું હતું, સ્કૂલો પણ જૂની જ સારી હતી, સાદી શાળાઓમાં જ જે મજા હતી, સાદા શિક્ષકોમાં જે મજા હતી ને એ અત્યારે નથી. અને અત્યારના છોકરાઓનું ભણતર બિલકુલ થર્ડ ક્લાસ. મને એટલી ખબર પડે, મેં કોઈ એવો છોકરો નથી જોયો કે જે એકદમ હોશિયારની કોપડી થઈ ગયો હોય. અમને યાદ છે, અમે ભણતા હતા ને ત્યારે અમારા સ્કૂલમાં અમારા ક્લાસનો જેના ઓછામાં ઓછા પર્સન્ટેજ આવતા હોય ને એ છોકરો પણ દરેક રીતે ઓકે હોય. મેં તો મારા દુકાનોમાં એવા દાખલા જોયેલા છે કે મોટી મોટી કોલેજો કરતા મોટા મોટા કોર્સ લઈને બેઠેલા છોકરાઓને પણ એકા બારક્ષરી ને ABCD ના આવડતી હોય. તો યાર તમે ઘરે તમારા છોકરાને પૂછો તો ખરા. માની લો કે જે અત્યારે છરાને વરા લઈને જાય છે, યાર કદાચ છોકરાઓ ચોરી કરીને પાસ થતા હશે, તમને શું ખબર? તમે તો પૈસા ખર્ચો છો, ગાડીઓ લઈ દો છો, ના તે ફલાણા ઠીકના. નેસેસરીથી વધારે વસ્તુ કદી કોઈને દેવાની જરૂર છે. અને જ્યારે તમે સહોલિયત આપી દો ને ત્યારે સામેવાળાને એમ થઈ જાય કે આપણી જોડે આ બધું જ છે, હવે આપણે આના ઉપર કંઈ જરૂર છે નહીં. અત્યારનું ફેસિલિટી આપો છોકરાઓને. આ છોકરાઓને ફેસિલિટી ના આપવી જોઈએ મારા ખ્યાલ પ્રમાણે. હા, ભણતર માટે જે વસ્તુ જરૂરી છે, કોઈક વખત પ્રોજેક્ટ્સ માટે મોબાઈલ જરૂરી છે, લેપટોપ જરૂરી છે, એ વસ્તુ આપો, એ નેસેસરી છે. બટ એ ક્યાંય એક લિમિટેશનની અંદર આપો કે ભણવા બેઠો છે ત્યારે તમારું ધ્યાન હોવું જોઈએ એની ઉપર. એ બીજું કંઈ નથી કરતો, મોબાઈલની અંદર ખોટી વસ્તુ નથી જોતો. આ બધી વસ્તુનું ધ્યાન આપવું ખૂબ જરૂરી છે, બરાબર? શું એના વિશે હું ભાઈ આટલું જ કહીશ. બીજું મને એટલું બધું નોલેજ નથી, મેં થોડુંક જ જોયું છે એટલા માટે. બટ આ એક મારો પોઈન્ટ ઓફ વ્યૂ હતો જે મારે તમને કહેવો હતો. સેકન્ડ થિંગ, બધાનું કહેવું છે વેરી નાઇસ વ્લોગ, થેન્ક યુ. બેબી ક્યારે લાવવાના છો એવું લતાબેને મને પૂછ્યું. લતાબેન
દરેક વસ્તુનો એક સમય હોય છે. અત્યારે અમે અમારા ગ્રોઈંગ ટાઈમ ઉપર છીએ. અમને બંનેને એવું લાગશે કે બસ વી આર પરફેક્ટ, વી આર રેડી ફોર ધેટ. અમે પહેલાં તમને લોકોને કહેશું, બરાબર છે? ટેન્શન ના લો, તમને બધાને બોલાવશું અમે રમાડવા માટે. કિશનભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે ક્યાં રહો છો? તમને મળવા આવું છે તમારા ઘરે. ઘર એક પ્રાઇવસી છે, ઘરનું એડ્રેસ કોઈને નહીં આપી શકીએ. બાકી G2Bના બંને બ્રાન્ચના લોકેશન્સ તમને ખબર છે ને, બધા મને અહીંયા આવીને મળે છે. સો થેન્ક યુ, તમે આવી શકો છો શોરૂમે. હવે G2Bની થર્ડ બ્રાન્ચ કઈ સિટીમાં? લવ ફ્રોમ સોમનાથ. G2Bની થર્ડ બ્રાન્ચ મગજની અંદર 3 સિટી ચાલે છે. 3માંથી એક સિટી વિચારવાનું છે. એક તો મારું હોમ ટાઉન છે, સૌ 99% ગણતરી મારી અત્યારે ત્યાંની ચાલી રહી છે. કિશનભાઈ, ઉન્નતિ દીદી, તમને કોમેડી વિડીયો તો બનાવો છો, બટ અમે બંને લવવાળી રીલ્સ બી બનાવો જેવી પહેલાં બનાવતા હતા, બંને સાથે મિરરમાં. મિરરમાં હવે કેવું થઈ ગયું છે કે નોર્મલ વિડીયો બનાવવા અમને પોતાને નથી ગમતા. બાકી અમે લોકો બનાવીએ, લિપસિંગ કરીએ છીએ, નો ડાઉટ. બટ નથી, હવે ઈચ્છા થતી કે લિપસિંગ વિડીયો બનાવે, કંઈ કન્ટેન્ટ ના આપીએ ને ત્યાં સુધી અમને સારું નથી લાગતું. ગમનનું સોંગ ઉન્નતિ જોડે ગવડાવો અને ગમન બુઆજીની સાથે મુલાકાત કરી વ્લોગ બનાવો. બસ ભગવાન તમને ખુશ રાખે. થેન્ક યુ સો મચ સુજલ રાણા. બનાવશું, હમણાં ઉન્નતિને મળશું એટલે ગમનનું સોંગ, ગમન બુઆજીનું સોંગ ઉન્નતિ જોડે ગવડાવશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. વેરી નાઇસ, સો બ્યુટીફુલ કપલ. તમારા બ્લોગ બહુ જ સરસ હોય છે. તમારો નાનો વ્લોગ હોય તો બી જોવાની મજા આવે છે. હું ડેલી તમારા વ્લોગ જોઉં છું. ઉન્નતિ દીદીના પહેલાંના વ્લોગ હું રોજ જોઉં છું. ઉન્નતિ દીદી કેમ હવે વ્લોગ્સ નથી બનાવતા? આન્સર ઓલરેડી હું આપી ચૂક્યું છું. આવું કેવું હતું ઝાલાવાનું. અમારી શોપની ફ્રેન્ચાઇઝી આપો છો કે નહીં? શોપની ફ્રેન્ચાઇઝી અત્યારે આપવાનું વિચાર્યું નથી. મતલબ મેં જાતે જ ડિસાઇડ કર્યું છે કે હું નહીં આપું અત્યારે. મારો એક ગોલ છે કે હું જ્યારે 5 શોરૂમ મારા પોતાના કરી દઈશ, એના પછી હું ફ્રેન્ચાઇઝી આપીશ, જેથી એક મારો મોડલ રેડી થાય. અને એ મારો એક ગોલ છે, G2B ફેશન ફેક્ટરીને બ્રાન્ડ બનાવવાનો. ઓકે, સો આપીશ ત્યારે સૌથી પહેલું એનાઉન્સમેન્ટ અહીંયા થશે. થેન્ક યુ સો મચ અમને મોજ કરાવવા માટે કિશનભાઈ. થેન્ક યુ સો મચ ઉદય મકવાણા અમને આટલો સપોર્ટ કરવા માટે. કિશનભાઈ, મારે તમારી સાથે વ્લોગ બનાવવા માટે આવું છે, પ્લીઝ કમેન્ટ રિપ્લાય. શું રિપ્લાય આપું? કઈ રીતે બનાવશો ને કઈ રીતે આવશો મારી જોડે? બટ હા, હું એક વસ્તુ કંઈક રિલીઝ કરવાનો છું નજીકના દિવસોમાં, જેમાં તમને બધાને મજા આવશે. ને એક દિવસ એવો પણ આવશે કે ત્યારે તમે બધામાંથી કોઈ એક લોકો મારી સાથે આવી શકશો. ક્યાં, કઈ રીતે, એ બધું હું તમને પછી કહીશ. અંબાજી ક્યારે જવાના છો? બિગ ક્વેશ્ચન. અંબાજી જવાનું છે આ વખતે તારીખ 29/8/2025. 29/8 એટલે કે મારો જન્મદિવસ. અને જન્મદિવસના દિવસે મા અંબાના પાવન ધામ અંબાજીમાં મારે પગપાળા સંઘમાં ચાલતું જવાનું છે. સો મારી બર્થડે આ વખતે અંબાજીના પગપાળાની અંદર ચાલશે. હાય કિશનભાઈ, ઉન્નતિ દીદી, આઈ એમ બિગ ફેન. તમે પાટણ રાણકી વાવ આવો ક્યારેક અને કહેશો આવો તો મળવા આવશું. તમારા મેરેજનો આલ્બમનો બ્લોગ બનાવશો ને? મારા મેરેજનો આલ્બમ જ નથી આવ્યો ભાઈ, બનાવડાવ્યો જ નથી. મતલબ છે બધા ફોટોઝ. હવે અત્યારે અમને એ વખતે અમે આવા દેખાતા તો એવું થાય છે અમને બનાવડાવો ગમતો નથી. ફોટોઝ બધા પીસીમાં પડ્યા છે. બરાબર છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે, હર હર મહાદેવ. દેવાંગી રામી 6:30. ઓકે, હર હર મહાદેવજી, હર હર મહાદેવ. તમારી લવ સ્ટોરીનો વ્લોગ ક્યારે આવશે ભાઈ? લવ સ્ટોરીનો વ્લોગ મેં કીધું છે જ્યારે મારા 100K પૂરા થશે ત્યારે આવશે. તમારા સિસ્ટર કેટલું સ્ટડી કરેલ છે? એ નર્સિંગ કરે છે. સો ક્યુટ કપલ, માય ફેવરેટ પર્સન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ઉન્નતિ દીદીને કહો વ્લોગ ચાલુ કરે. ઓકે. કિશનભાઈ, કલોલ ક્યારે આવશો? કલોલ આવતી સાલ જ્યારે ટુર્નામેન્ટ ચાલુ થશે ત્યારે આવશું. તમે કચ્છવાળી મૂવી ક્યારે આવશે? ઓકે. મારી શોર્ટ ફિલ્મ ક્યારે આવશે? મારી શોર્ટ ફિલ્મ બહુ નજીકના દિવસમાં આવે છે. એડિટિંગનું કામ ચાલી રહ્યું છે. જેવું થાય મ્યુઝિક પતે એટલે 100% તમને પહેલાં કહી દેવામાં આવશે. તમે G2Bનું સ્ટાર્ટઅપ કરવા માટે લોન લીધી હતી કે પછી પોતાનું સેવિંગ હતું અને મિનિમમ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું કે પછી ફાધર પાસેથી પૈસા લીધા હતા? બ્રો પ્લીઝ આન્સર આપજો. ભાઈ, મેં જ્યારે G2B ફેશન ફેક્ટરી ઓપન કરી હતી, મને યાદ છે તારીખ આજે પણ, કે 23/5/2020 હું આવ્યો તો અમદાવાદમાં 14/5/2020. ફોરેનથી રિટર્ન ઘરે લોકડાઉનમાં 44 દિવસ લોકડાઉનમાં રહ્યો તો અમદાવાદ આવ્યો તો અમદાવાદ જ્યારે આવ્યો ને ત્યારે મારા જોડે 10,000 રૂપિયા હતા. અને 10,000 રૂપિયામાંથી 6-7-8 દિવસ ફર્યો આમ તેમ, એમાં મારા પૈસા વપરાયા. મારા હાથમાં છેલ્લા 2100 રૂપિયા હતા જ્યારે મેં શોપ રેન્ટ ઉપર રાખવા ગયો હતો. અને હું એ વખતે એકદમ નાનો દેખાતો હતો, છોકરો એકદમ સિમ્પલ. અને હું ત્યાં ગયો, મેં કીધું કે ભાઈ મને આ શોપ રેન્ટ ઉપર જોઈએ છે. મને કે તારે જોઈએ છે કે કોઈ બીજો છે? મેં કીધું મારે જ જોઈએ છે. મને કે કોઈ પાર્ટનર. મેં કીધું ના, એવું કાંઈ છે નહીં,
મારે પોતાને જોઈએ. મને કે શોપનું ભાડું 60,000 રૂપિયા છે, ભરીશ? મેં કીધું હા હું ભરીશ. કે યાર વિચારવું પડે, કોઈ છોકરો પેલો ના થઈ જાય. મેં કીધું ના કોઈ વાંધો નહીં, તમે મને આપો હું ભરીશ. એ વખતે ટિકટોક ચાલતું હતું. મેં હસતા મોઢે પાછલા ખીચામાં 2100 રૂપિયા પડ્યા હતા, મેં આમ 2100 રૂપિયા એમને આપ્યા હતા. મેં કીધું આજથી આ દુકાન તમારે મને આપવાની અને હું આ દુકાનનું રેન્ટ તમને સમયસર આપીશ. પછી જ્યારે મેં દુકાન બનાવીને એ જેમણે આપી હતી મને, એ બહાર ફરવા ગયા હતા. જ્યારે ઓપનિંગ હતું ને એના બીજા દિવસે આવ્યા હતા. તેમણે દુકાનમાં પગ મૂક્યો ને મને કે તે શું કરી નાખ્યું છે દુકાનનું, એમ આખો રૂખ ફલટ કરી નાખ્યો. તો ત્યાંથી મારી શરૂઆત થઈ હતી. એ જર્ની મારી બહુ લાંબી છે, એ હું કોઈક વખત તમને સમય મળશે ત્યારે કહીશ. બટ હા, મને બધા આજુબાજુમાંથી, બધા મારા ફ્રેન્ડ સર્કલમાંથી ને એમ તેમ સપોર્ટ કર્યો હતો. પપ્પાનો સપોર્ટ હતો, બરાબર છે કે ભાઈ તું કર, જે થશે એ જોયા જશે. મારા પપ્પાએ મને આ શબ્દ વાપર્યો હતો, તમ તારે કર, હું બેઠો છું, તારથી જે થાય કર, બાકી પછી જોયા જશે, બરાબર. બટ હા, એક વસ્તુ છે, ક્યારેય હંમેશા પપ્પાના પૈસેથી અને પોતાના ખીચાના પૈસેથી કોઈક ધંધો કરવા જશો ને તો જીવનમાં ક્યારેય આગળ નહીં આવી શકો. હું તમને લખીને આપી દઉં આ વસ્તુ. જ્યારે કોકના પાસેથી લીધેલા પૈસાથી ધંધો કર્યો હશે ને ત્યારે તમે 100% આગળ જશો. એનું એક રીઝન છે કે માની લો કે મેં તમારા પાસેથી પૈસા લીધા છે અને મેં ધંધો ચાલુ કર્યો છે. મારા મગજની અંદર એક ચિંતા રહેશે કે મારે તમને પૈસા પાછા આપવાના. એ ચિંતા માટે હું ધંધો ચલાવવાનો પ્રયત્ન કરીશ, જેથી મારો ધંધો ચાલશે અને પૈસા નીકળશે ને હું તમને પૈસા આપીશ. બટ જો મેં મારા ખીચામાંથી પૈસા વાપરી નાખ્યા છે, મારે કોઈને આપવાના નથી, મારી જોડે કોઈ માગતું નથી અને મેં ધંધો ચાલુ કર્યો છે, તો એ ધંધામાં મને ચળ નહીં હોય. મને એમ જ હશે ધંધો ચાલુ થઈ ગયો છે ને આપણો, ચાલશે. પણ ક્યારે એમાં ધીમે ધીમે ખોટ આવતા આંકડો મોટો થઈ જાય ને આપણને ના ખબર પડે. આ એક મારો થોટ આવો છે. તમારી લવ સ્ટોરીનો વ્લોગ 100K થશે ત્યારે જ આવશે. વ્લોગ બનાવો 100K. બિપિનભાઈ ક્યારે આવવાના? બિપિનભાઈ મને રોજ ડફોળ બનાવે છે કે હું આજે આવી જઈશ, કાલ આવી જઈશ. હમણાં છેલ્લો મેસેજ એવો છે કે હું 25 તારીખે આવી જઈશ. જોઈએ છીએ આવે છે કે નથી આવતા 25 તારીખે. રોજ તો મને ફેરવે છે આમ તેમ. તમારું શોર્ટ ફિલ્મ આવશે લવ સ્ટોરી. કિશનભાઈ તમારા સિસ્ટરથી કેટલા મોટા છો? 5 વર્ષ. કિશનભાઈ રિપ્લાય આપજો. હુ ઇઝ ધ બેટર ઓપ્શન? ફર્સ્ટ બિઝનેસ, સેકન્ડ ગવર્મેન્ટ જોબ. પ્રિપરેશન ડિપેન્ડ્સ ઓન યુ. તમારું માઇન્ડ કયું છે? બિઝનેસ માઇન્ડ છે કે જોબવાળું માઇન્ડ છે? એ પછી ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, મગજ ઉપર જાય છે. તમે બિઝનેસ થિંકિંગ વિચારી શકો છો કે તમે ખાલી કામ પૂરું કરવાનું વિચારી શકો છો? આ બે થિંકિંગ, શેમાં શું કરશું તો આગળ જઈશું અને આ કામ કઈ રીતે કરશું, આ બે સવાલમાં બહુ ફરક છે. નીચેવાળો સવાલ જોબ માટે છે અને ઉપરવાળો સવાલ બિઝનેસ માટે છે. નાની વાત છે પણ બહુ બધું કહેવાઈ ગયું છે એમાં. કિશનભાઈ ઉન્નતિ દીદી કેટલો પ્રેમ, લોટ્સ ઓફ લવ યુ નો. કિશનભાઈ ઉન્નતિ દીદી તમારી સ્ટોરી પ્લીઝ કહીશું, કીધું છે ને યાર. સુરેન્દ્રનગર બાજુ ક્યારે આવો છો અને તમારું ત્યાં કોણ ઓળખીતું છે? સુરેન્દ્રનગરમાં મારા ઓળખીતામાં લકીરાજસિંહ છે, મારા મિત્ર છે. હવે બીજા બહુ બધા હશે બટ લકીરાજસિંહને હું સારી રીતે ઓળખું છું. તમારી G2Bમાં તમે એકલા છો ઓનર કે બીજા? હું એકલો સિંગલ ઓનર છું, બરાબર. પાર્ટનર છે નહીં એટલે હું એકલો છું. તમે ચેલેન્જ બ્લોગ બનાવો ને? બનાવીશ. હું કંઈક વિચારું છું ચેલેન્જ માટે જાતે કે હું કંઈક બનાવીશ. કિશનભાઈ શું આપણે G2B અમારી સિટીમાં ઓપન કરવી હોય તો થશે, બટ એક સમય છે. #G2B રાજા લાવવાનું છે કે યાર? G2B રાજા આવે છે 27 તારીખે. હો ભાઈ, G2B રાજા આવશે 27 તારીખે. વેન વિલ યુ બાય યોર ઓન હાઉસ? ઘર એ એક સપનું છે અને સપનું મારું બહુ મોટું છે અને હું લઈશ બહુ સરસ રીતે, યા તો પછી બનાવીશ. 2-3 વસ્તુ મારા મગજમાં ચાલી રહી છે. જે દિવસ લઈશ ને દિવસ તમને કહીશ કે મેં મારું ઘરનું સપનું બહુ મોટું છે, એટલા માટે હું કહીશ તમને 100%. નથી કેમ નથી એ વ્લોગ નથી બનાવતી. અને હા, ઘર બાબતે કહું કે અમુક વખત નહીં હોતું કે ભાઈ પોતાનું ઘર હોવું જરૂરી છે. આજે તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, તમારું થિંકિંગ જરૂરી છે. તમારા પાસે ઘર હોવું કે બિઝનેસ હોવું જરૂરી નથી. ઘર તમે આજે લઈ લેશો, ઘરમાં 50, 60, 70 લાખ, 80 લાખ, અત્યારે કરોડ એટલા રૂપિયાના ઘર મળે છે. કરોડ રૂપિયાનું ઘર તમે લઈ લીધું પણ તમે 10-12 હજાર રૂપિયાની જોબ કરતા હોય ને તો કરોડ રૂપિયાના ઘરને લાત મારવા બરાબર છે. ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ કે ઘર ક્યારેય તમને કમાઈને નથી આપતું. કમાયેલા પૈસામાંથી ઘર બને છે, બરાબર છે. અને ક્યારેય આવી ભૂલો ના કરતા. મેં બહુ બધા લોકોને જોયા છે આવું કે ભાઈ ઘર હશે તો અમે આ કરશું પેલું કરશું, બટ આઈ ડોન્ટ થિંક સો. હું એ વસ્તુ નથી માનતો કે ઘર નહીં, ધંધો હોવો જરૂરી છે. યા પછી ધંધાની જગ્યા પોતાની હોવી જરૂરી છે. એવું કરો, ધંધો લો, ભાડે ચલાવો, એના પછી પોતાનું કરો. પહેલું આ કરો પછી ઘર કરો. ઘરમાંથી તમને 25 રૂપિયા નથી મળવાના, ધંધામાંથી 100% મળશે. એટલે કે આ મગજમાં કોઈના માઇન્ડમાં હોય તો આ વસ્તુ કાઢી નાખજો અને આ વસ્તુ પર થોડુંક વિચારજો. હવે કંઈક ન્યૂ સમથિંગ ક્યારે લાવો છો, મીન્સ કે ન્યૂ પ્રોજેક્ટ જેવું એક પ્રોજેક્ટ છે જે મારા સપનામાં અત્યારે ચાલી રહ્યો છે.
અને એ પ્રોજેક્ટ અમે 100% બનાવીશું. દિવાળી પછી બનાવીશું એ પ્રોજેક્ટ. એના માટે થોડું કામ મોટું કરવાનું છે. તમે ભાવેશ ઠાકોરને કેમ નથી મળતા? ભાઈ ભાવેશને અમે હમણાં બહુ સમયથી ભેગા નથી થયા. મારે રાજકોટ જવાનું નથી થયું અને અમદાવાદ આવવાનું થયું. નથી બોલતા, બોલીએ છીએ ભાઈ, અમારે કોઈ દુશ્મનાવટ નથી, બરાબર, આપણો ભય જ છે. બિપિન ક્યારે આવશે અને લવલી તમારા ઘરે કેમ નથી રહેતો? લવલીના લગ્ન થઈ ગયા છે. લવલી એની વાઈફ જોડે રહે છે. અહીંયા નજીકમાં જ દુકાનથી એક જગ્યાએ ઘર રાખ્યું છે એમણે રેન્ટ પર, ત્યાં રહે છે. બિપિન કીધું આગળ જ મેં. કિશનભાઈ તમે કેટલા ટાઈમમાં આ શાખાઓ બનાવી જીટવી છે? આ બંને દુકાન ઘરની છે કે ભાડે? બંને દુકાનો મારી રેન્ટ ઉપર છે. નિકોલવાળી શોપનું રેન્ટ મારું 75,000 છે અને બોપલવાળી શોપનું રેન્ટ મારું 1,48,000 રૂપિયા છે. આવું છે ભાઈ મારું. બંને શોપ મારી રેન્ટ ઉપર છે. બટ મારે આ લાઇનની અંદર 29/7/2020 ઓપનિંગ કર્યું હતું, એટલે એક્ઝેક્ટ 5 વર્ષ અને 20 દિવસ થયા. ઉન્નતિને કે બ્લોગ બનાવવા કે ચેલેન્જ વિડીયો બનાવવા? આવશે. તમે અમારા ઘરે આવો ને, મારું મોટું આવું સપનું છે, પ્લીઝ. આવીશું. હું આ એક ચેલેન્જ કરવાનું વિચારું છું કે રેન્ડમલી હું કોકના ઘરે આવીશ. એના માટે હું આગલા દિવસે તમારા બધાના ઘરના એડ્રેસ નખાઈશ. હું આવું બધું કંઈક કરવાનું છે, એ કહીશ તમને. બિપિન કેમ જતો રહ્યો છે? એની યુગના મેરેજ થઈ ગયા છે. યુગના મેરેજ હજુ સુધી નથી થયા. યુગ નાનો છે. યુગ 2005નું મોડલ છે. તમને આ વાત સાંભળીને વિશ્વાસ નહીં થાય. એટલે યુગ હજુ 20 વર્ષનો જ છે, બરાબર. ઉન્નતિ દીદીને 3 સારી અને 3 ખરાબ આદતો કહો. ચલો પહેલાં સારી કહીએ. ફર્સ્ટ સારી આદત એ છે કે જીવનમાં ક્યારેક આગળ વધવું હોય તો સૌથી વધારે જરૂરી છે તમારા ઘરનો, તમારા ફેમિલીની અંદર શાંત વ્યક્તિઓનું હોવું અને એ સપોર્ટિવ લોકોનું હોવું. ઉન્નતિ મારા સારા અને ખરાબ બંને સમયની અંદર ઊભી રહી છે અને હું ઘરે ખાસી વખત 3 વાગે 4 વાગે જતો હોઉં છું કામના સિલસિલામાં. બાકી આજકાલની છોકરીઓ અને આજકાલના મેરેજ થયેલા જે કપલ્સ છે એમનું એમ છે કે 10 વાગી ગયા છે ઘરે આવી જાઓ, 11 વાગી ગયા છે ઘરે આવી જાઓ. અને પછી એ લોકો આશા બી એવી રાખે છે કે અમને બહાર ફરવા લઈ જાઓ, તમે આગળ કેમ નથી વધતા, ક્યાં સુધી આટલામાં નોકરી કરશો, શું કરશો? ભાઈ દરેક વ્યક્તિ ખોટો નથી હોતો, અમુક લોકોને છોડીને. બાકી કોઈને શોખ નથી હોતો બહાર બેસી રહેવાનો. કોકના જોડે કદાચ બેઠો છે તો બેસશે તો 2 વિચાર ત્યાંથી નીકળશે. પણ જો એ ખાલી તમને મળમળ કરશે કે તમારી જોડે જ રહેશે તો એ ક્યાંથી નવું કંઈક કરશે, ક્યાં નવું કંઈક વિચારશે? બહુ બધી વસ્તુઓ છે છોકરીઓને સમજવા લાયક કે હા લગામ હોવી જોઈએ, બટ એક લિમિટેશનની અંદર હોવી જોઈએ. પછી તમે દાદા થઈને બેસી જાઓ છો ને એની અંદર છોકરાઓ ક્યારેક પેલું નથી, સ્પ્રિંગને જેટલી દબાવો એટલી ઉછળે. આવી વસ્તુ છે. છોકરીઓને આ વસ્તુ સમજવાની બહુ જરૂર છે. એટલે ફર્સ્ટ પોઈન્ટ મારો એ છે, ક્યારેય મારા પર કોઈ રોકટોક નહીં અને કોઈ જાતની માથાકૂટ નહીં. એટલા માટે હું આટલે સુધી પહોંચી શક્યો છું, બરાબર. સપોર્ટ એટલો એનો મને છે. બીજી સારી વસ્તુ અમારા બેને ઝઘડો થતો નથી, થાય છે તો શોર્ટ આઉટ થઈ જાય છે. થાય છે શાના માટે? ખરાબ આદતમાં કહીશ, બરાબર છે. જમવાનું બહુ સરસ બનાવે છે, કેરિંગ છે, બસ એની તો બધી વસ્તુ સારી જ છે યાર. પછી ખરાબ આદતો, પહેલી આદત વ્લોગ રેગ્યુલર નહીં બનાવતી. બીજી આદત, વિડીયો બાબતે હું એમ કહું કે તારે વિડીયો બનાવવાના છે, આમ કરવાનું છે, તેમ એ હો હા આવું કહીને મારા પર ચીડાય છે. અને ત્રીજી આદત એની ઓવર થિંકિંગ કરે છે. એ એને ના કરવું જોઈએ, એ મેં એને કીધું છે ઓલરેડી. હે કિશનભાઈ, મારું નામ હેની પટેલ છે, તમને ભાઈ માનું છું. મીટઅપ, બહુ મોટો મેસેજ છે ગાઈસ, બહુ મોટો મેસેજ છે કે મીટઅપ કરવું છે, સુરત રહું છું, ક્યારે આવવાના સુરત? અને બીજી વાત, ગુડ ન્યૂઝ આપવાના, કોઈ બનવાના. એક આખો દિવસ બધા સાથે પ્રેન્ક્સ કરતા હોય ને બ્લોગના વ્યૂઝ બહુ આવશે લાઇક્સ પર. આઈ નો, મને ખબર છે, બધું જ ખબર છે. એમને જેટલું પણ લખ્યું છે, તમે રહેવું છો એ ઘર પોતાનું રેન્ટ પર છે, બધું જ મેં તમને કહી દીધું છે. લોટ્સ ઓફ લવ, ક્યુટ કપલ્સ. ઓકે, થેન્ક યુ સો મચ. હા, મારા કલેજા પેટ ક્યારે ઓછું કરવું છે ગાઈસ, પેટ ક્યારે ઓછું કરવું છે? વિચાર આવે છે કે ચલો આજથી જીમ જતો રહો. 4 દિવસ પછીના મારા પ્લાન હોય છે કે ભાઈ અરે બાપ રે, મારે તો અહીંયા જવાનું છે, મારે ત્યાં જવાનું છે. ચાલુ વ્લોગ કરું છું ક્યારનો. એમાં 2 વેપારીના ફોન આવી ગયા છે, મારે બંનેના ફોન મેં કાપ્યા છે. સો જે પેટ મારું હકીકતમાં કહું તો બહુ ઓછું થયું છે અત્યારે.
77 કિલો વજન હતું મારું, અને અત્યારે મારું વજન 69 કિલો થઈ ગયું છે. શ્રાવણ માસ, હું શ્રાવણ રહું છું આખો મહિનો. સો અને મેં બપોરે જમવાનું ચાલુ કર્યું છે, રાત્રે બંધ કર્યું છે. કોઈક દિવસ તો થાય જ છે, હવે આજે રાતે જમવાનું છે. સો એ હિસાબે વજન મારું ઉતર્યું છે. જય શ્રી કૃષ્ણ ઉન્નતિ દીદી, તમે જો મસ્ત બ્લોગ બનાવો છો, જો માતાજી તમને બહુ જો પ્રાર્થના બંને જીવનમાં બહુ જ ખુશ રહો એવી પ્રાર્થના. 2 બ્લોગ બનાવો. ઓકે થેન્ક યુ. કેટલો પગાર આપો છો તમે બધાને? પગાર ક્યારેય કોઈનો પૂછાય નહીં, કોઈને કહેવાય નહીં, બટ હા, બધાને એમના ટેલેન્ટ પ્રમાણેનું વળતર મળતું હોય છે. મારા શોપની અંદર અત્યારે છોકરાઓની જરૂર પણ છે. કોઈ હોય કે જેને આ લાઈનમાં આવવું છે, જેના લાઈનનો એક્સપિરિયન્સ છે, મારા સાથે કામ કરવું છે, જે અમદાવાદ બેઝિસ છે, અમદાવાદમાં એમનું રહેવાનું ક્યાંક સેટઅપ છે, એ જ લોકો મારા પર કોન્ટેક્ટ કરજો, બીજા ના કરતા, બરાબર. અને લોંગ ટર્મ માટે આવું હોય તો કહેજો, બરાબર. ખાલી ભાઈ કે કિશનભાઈ મળીશું એવી તેવી આશાથી ના આવતા. ગણપતિ બાપાનું આગમન તો કહી દીધું છે. કિશનભાઈ શોરૂમમાં જગ્યા છે, હા છે, એ જ કીધું મેં હમણાં. કિશનભાઈ બ્લોગ બનાવવાના બંધ કરી દેજો, વિચારતા કે મારા ચેનલમાં ચેલેન્જ છે. હા, એ બધું જ થશે, એ બધું જ થશે. બ્લોગ હમણાં જોઉં છું, ક્યાં તો પહેલાં એમ લાગતું હતું જીજુ દીદી બહુ હેરાન કરે છે, પછી જૂના જોયા તો દીદી બહુ હેરાન કરે છે જીજુને, અને તમે બાપુ હારે બહુ મસ્તી કરો, હેરાન બહુ કરો. બાપુ બહુ શાંત છે, કંઈ ગુસ્સે નહીં થતા. સોરી, વધારે બોલાઈ ગયું હોય તો. મારામાં નેટ નથી હોતું, પણ હોટસ્પોટ માંગીને પણ રોજ બ્લોગ જોઉં છું. થેન્ક યુ સો મચ. અને મસ્તી કરવી જરૂરી છે. મસ્તી નહીં કરું, તમને જોવું નહીં ગમે બ્લોગ, તમે કહેતા હોય તો હું બંધ કરી દઉં મસ્તી. કમેન્ટો આજે બહુ ભરપૂર આવી જોઈએ. આ બ્લોગ જ્યારે જોતા હોય, તમારા મગજની અંદર શું આવ્યું, તમે મારા આ બ્લોગમાંથી શું શીખ્યા, તમને શું સાચું લાગ્યું, શું ખોટું લાગ્યું, દરેક વસ્તુના મને જવાબ આપજો, બરાબર છે. ઉન્નતિ દીદીના ભાઈનું નામ શું છે? ઉન્નતિના બહુ બધા ભાઈ છે, પણ ઉન્નતિના સગા ભાઈનું નામ છે સાગર ઢોલરિયા. ઉન્નતિ દી જે સોંગનું શૂટ કરવા ગયા હતા, એ ફિલ્મ ક્યારે આવશે? ઉન્નતિ જે સોંગનું શૂટ કરવા ગયા હતા, એ ફિલ્મ આ યરની અંદર આવી જશે, અને 99% મને કદાચ કાલ વાત થઈ એ હિસાબે દિવાળી પહેલાં આવશે. ઉન્નતિ દીદીની ચેનલ તમે કહેતા હતા કે ચેલેન્જ આવશે. હા, આવશે. કેપી ભાઈ, તમે ને બાપુ ગિરનાર ચઢવા જાઓ. મારે ગિરનાર ચઢવું હતું આ વખતે, બાપુના લીધે ના ચઢાવ્યું, કેમ કે હું નહીં ચઢું, પણ એને લઈ જઈશું, આપણે કંઈક કરશું. તમે બંને ટ્રીપ પર ક્યારે જશો? એકલા, ઇન ઇન્ડિયા કે આઉટ ઓફ ઇન્ડિયા? જઈશું 100% નજીકમાં. મૂવી ફોર કેપી યુપી લવ સ્ટોરી આવશે. ટેન્શન ના લો. તમારા પપ્પાને હવે કામ કેમ કરાવો છો? પૂરો આપો. ભાઈ, આપણે લોકો પૂરો ખાશું, મતલબ થાક ઉતારશું, આપણે લોકો આરામ કરશું. જેટલા લોકો જૂના છે, મતલબ કે 1999ની પહેલાં, અત્યારના છોકરાઓની વાત નથી કરતો, પહેલાં એ લોકો એવા છે ને, હું અત્યારે બી કહું છું, હું નવરો બેઠો ને અહીંયા એટલે મને બહુ કંટાળો આવે. મને એમ થાય કે હું શું કરું, આટલા 2 શોરૂમ છે મારા, આટલા કામ છે, એમ છતાંય મને એમ થઈ જાય કે યાર હું નવરો છું. છોકરાઓ કામ કરતા એટલે હું નવરો છું, મને આવું થાય છે. એટલે મારી તો વાત દો ને, પપ્પાને લોકોની ઉંમરના લોકોને બેસી રહેવું બિલકુલ ના ગમે. એ લોકો એમનું કરે, એમનું કામ કરે. બાકી હું નથી કહેતો કે તમે કામ કરો, બરાબર છે. ભાઈ, તમે પણ કુર્તીમાં સેલ કરો છો તો યુટ્યુબમાં કહેશો. હું ઇન્સ્ટાગ્રામ નથી વાપરતી. નહીં, અમે મારા વેસ્ટર્ન ક્લોથિસ છે ટોટલ. અને આ દિવાળી પર હું એવી આશા રાખું છું કે જેટલા પણ મારા સબસ્ક્રાઈબર છે એ બધા જ લોકોનું શોપિંગ આ દિવાળી પર G2Bમાંથી થાય. અને G2Bની અંદર આ વખતે એવું કલેક્શન છે દિવાળીમાં કે તમારા ગામમાં વટ પાડી દઈશ. અને બહુ જ પ્રીમિયમ વસ્તુઓ છે, અને બહુ સરસ વસ્તુઓ છે. હા, એટલું કહી દઉં, સારું ક્યારેય સસ્તું નથી હોતું, અને સસ્તું ક્યારેય સારું નથી હોતું. મારા ત્યાં બધું 2000+ પેરની વાત કરું છું. શર્ટ પેન્ટની પેર જે છે 2000+ ચાલુ થાય છે, બરાબર છે. સો પ્લસ અમારા અહીંયા રેટ ફિક્સ છે. ક્લિયર કરું છું આ બધું, તમને મગજની અંદર એવું ના થાય કે યાર બોલાવ્યા આમ તેમ, જસ્ટ કહું છું. બટ હું એવી આશા રાખું છું, અંદરથી મારી ઈચ્છા છે કે આ વખત તમારે ફેમિલીનું તમારું શોપિંગ G2Bની અંદરથી હોય આ દિવાળીમાં, બરાબર છે. ઉન્નતિને કહો ઇન્સ્ટાગ્રામમાં ફોટોસ એન્ડ વિડીયોઝ પોસ્ટ કરે. ઇન્સ્ટાગ્રામમાં તો ભાઈ અત્યારે કરે જ છે ફોટોસ ને વિડીયોઝ અપલોડ, બરાબર છે. એટલે એમાં તો આપણે કંઈ કહી શકીએ એમ છીએ નહીં. એને તમારી લવ સ્ટોરીનો વ્લોગ બનાવો. યાર, લવ સ્ટોરીના વ્લોગનું મેં તમને ઓલરેડી કીધું છે કે ભાઈ અમે બનાવીશું 100%. તમે ખાલી રાહ જુઓ. મેં 114 કમેન્ટો વાંચી લીધી કે શું એલા, મને ખબર નહીં પડતી કે નેટ મારું અહીંયા ઓછું આવે છે, કંઈ ખબર નહીં પડતી, પણ જાઉં છું નીચે. અચ્છા, મેં બહુ બધી કમેન્ટો વાંચી, સિરિયસલી.
હા છે કમેન્ટો ખતમ થઈ ગઈ છે ભાઈ. ચલો સરસ, બધાની કમેન્ટ્સના મેં જવાબ આપ્યા છે અને કંઈક કમેન્ટ રહી ગઈ હશે તો મને ખ્યાલ નથી, બટ હા આઈ થિંક મેં બધી જ કમેન્ટના જવાબ, મેં બધી કમેન્ટ્સ વાંચી છે અને પછી મેં બધી કમેન્ટોનો તમને જવાબ આપ્યો છે. બરાબર છે. 113 કમેન્ટ હતી મારામાં, 113 કમેન્ટના મેં જવાબ તમને લોકોને આપ્યા છે. કંઈક અવનવા ક્વેશ્ચન હોય તમે મને બ્લોગની અંદર પૂછી શકો છો. હું ડેલી તમારા કમેન્ટો વાંચું છું, લાઈક કોક વખત કરું છું, રિપ્લાય કદાચ કોકને અપાય તો આપી દઉં છું. સો જેવો તમે પ્રેમ કરો છો એટલો ને એટલો પ્રેમ કરતા રહેજો અને જલ્દીથી જલ્દી આપણે 100K કરવાના છે. બરાબર છે. સો આજના વ્લોગ માટે આટલું જ હતું ગાઈઝ. કંઈક હશે તો નાખીશું પાછળ ક્લિપ. બાકી ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય.